આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનમાં એનસીઈઆરટીની જે બુક છે એમાંનું પ્રકરણ 1 આપણી આસપાસનું દ્રવ્ય મેટર ઇન અવર સરાઉન્ડિંગ એ જોવાનું છે, જેમાં પહેલો પોઈન્ટ છે દ્રવ્ય. દ્રવ્ય કોને કહેશું? તો કે દ્રવ્ય જે પદાર્થનું વજન છે, જે જગ્યા રોકે છે, એને આપણે દ્રવ્ય કહેશું. મીન્સ જે પદાર્થ દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે. એના ઉદાહરણ પણ આપેલા છે અહીંયા: હવા, પાણી, લાકડું, લોખંડ, દૂધ, ખાંડ વગેરે. મીન્સ કે કોઈ બી વસ્તુ જે છે એ જગ્યા રોકે છે, બરાબર છે, એનું કંઈક વજન છે, જગ્યા રોકે છે, એને આપણે દ્રવ્ય કહીશું. આપણી આસપાસ ઘણું બધું છે જેનું વજન હોય છે, જે જગ્યા રોકે છે. હવા જ છે, આપણી આસપાસ હવા રહેલી છે, એ પણ એક જગ્યા રોકે છે, તો એને પણ એનું કંઈક વજન છે, તો એને આપણે દ્રવ્ય કહીશું. એ જ રીતે છે, બરાબર છે. દ્રવ્યના કણોની વિશેષતાઓ આપેલી છે. દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોથી બનેલું છે. કોઈ બી દ્રવ્ય છે એમાં ઘણા બધા નાના નાના કણો આવેલા છે, જે આપણે નરી આંખે નથી જોઈ શકતા, એવા પણ કણો હોય છે. અતિ સૂક્ષ્મ કણોથી બનેલું છે. કણો વચ્ચે જગ્યા હોય છે. ઘન પદાર્થ હોય તો એમાં એકબીજા કણો વચ્ચે જગ્યા ઓછી હોય છે. વાયુ હોય તો એમાં સૌથી વધારે એકબીજા કણો વચ્ચે જગ્યા હોય છે, જે આપણે આગળ જોઈશું. કણો સતત ગતિ કરતા રહે છે. કોઈ બી કણ છે એકને એક જગ્યાએ નથી રહેતા, એ હલનચલન કરે છે, સતત એની ગતિ ચાલુ જ હોય છે. કણો એકબીજાને આકર્ષે, એકબીજા કણો છે એકબીજાને આકર્ષે છે, એટલે એનું એક બોન્ડિંગ બની રહે. ઘન પદાર્થ છે તો એના બે કણ છે એ બાજુમાં હોય તો એકબીજાને એને આકર્ષતા હોય છે, જેથી કરીને એનો જે આકાર છે જળવાયેલો રહે. એ જ રીતે જે વાયુ છે તો એમાં પણ અલગ અલગ કણો હોય છે, એની વચ્ચે જગ્યા વધારે હોય.